આ તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન. જય માતાજી ને જય મુરલીધર. વાગી ગયા 12, 12:30 થઈ ગયા છે અને આપણે છે ને વરસાદની બહુ રાહ જોઈ પણ વરસાદ બહુ કંઈ ખાસ આવ્યો નહીં ને અટાણે છે ને માંડવીમાં પાણી વારવાનું હોય ને તો ફુવારા ગોઠવીએ. સડું બળું બધી નખાઈ ગયું, ફુવારા ફિટ કરવાના છે, હાંધા કરવાના છે ને પછી છે ને હેન્ડલ મારી દઈએ. ને માંડવી આજે બહુ વાંધો નથી પણ થોડી થોડી હવે હુકાય તો એકવાર આસુ પાઈ દઈએ ને તો પછી વરસાદ થાય તો ટેકો થાય. બાકી આ ફુવારા મારી ને પાઈએ કે એમાં દોડવા ન થાય, જીવતી રે. આપણે એમ થાય કે માંડવી લીલી છે. બાકી વરસાદ વગર જે વરસાદમાં થાય ને એ વસ્તુ અલગ છે. આ તો બધી શું કે ઇન્જેક્શન ને બાટલા ચડાવીએ ને માણસને ઢોરને એ ટાઈપનું છે. ટેકો થાય, માલ ન થાય. તો એ રીતના હે. જો સડું બડું બધી નખાઈ ગયું, ડીઝલ ભરાઈને આવી ગયું. હવે છે ને તડકો તો બહુ નથી, કંઈક આવે. હજી ખાવાનો વારો નથી આવ્યો પણ ખાવું હવે છે ને ચાલુ કરી અને પછી કંઈ ઉપાધિ નહીં, પછી નિરાતે ખાયા કરશું. એટલે જેટલું ફૂકાતું હોય ને એટલે એક દીમાં ટાર્ગેટ એવું હોય કે આજ રાતને દી 2 ખેંચી લેવાનું હોય. કાલ સવાર થાય ને કે પૂરું કરી દેવું. કારણ કે પછી છે ને આપણે નારળીમાં પરાગ ચડાવવાનું હોય ને બધીમાં પુગાય નહીં ને. હવે અડધા ફુવારા પૂગી ગયા અહીંયાના, અડધા ફુવારા પડ્યા તો ફટાફટ લઈ ને પાથરી દઈએ. હવે તો વળગી જાય પછી છે ને ચાલુ કરીને તમને બતાવું. સાડા હાથની મોટર છે, 14 એમ્પિયર લે, 400 વોલ્ટમાં થોડાક ઓછા હે. ફુવારા ચાલુ થઈ ગયા ને 10 ફુવારા મૂક્યા. હજી છે ને થોડાક ફુવારા વધારવા હોય તો વધી જાય તો છે ને પ્રેશર થોડું ઘટી જાય. પછી સડુના હાંધા છે ને પાણી વધારે પ્રેશરમાં હાલતા હોય ને ફુવારા તો મસ્ત હાલે. અને શું કહેવાય કે જાણ બધીમાં હરખી ઉડે. આમ પ્રેશર થયા ને ફુવારો ફાટે, નકર છે ને ફાટે નહીં, વ્યવસ્થિત છે ને ફુવારો ફાટે. એટલે છે ને આપણે 10 જ ચડાવ્યા. પ્રેશર સારું આવે ને. આ ફુવારામાં જરાક કંઈક કુસો લાગે જોઈ લઈએ આગળ. બાકી બધા નોર્મલ હાલે મસ્ત. વાદળા હે પણ વરસાદ નથી. હા, માંડવીને બાટલો ચડાવ્યો, એટલા દી હાલે એટલા દી. આમાં એકમાં છે ને કુસો હલવાઈ ગયો ને, કાઢી લઈએ. આપણે ટિફિન બાંધીને આવ્યા હતા. રોટલી રાયતી છે, છાશ છે, ડુંગળીના આથણા છે. ભૂખ લાગી તાકાત મારી. સવારનો નાસ્તો એ નથી કર્યો ને એમાં નથી કઈ નહીં. દોઢ 2 થઈ ગયા તો ફટાફટ ખાઈ લઈએ. અને હવે 3 કલાક એક જગ્યાએ ફુવારા હાલવા દેવાના છે, પછી બદલાવાનું છે. ખાય તો પછી ભૂઈ જઈએ. ટમેટામાં પાણી બદલાવી, ગરમ થઈ ગયું હોય તો ઠંડુ પાણી નાખી અને પછી ભૂઈ જાવ હાલવા દે. હાલો તો તમારે કોઈને ખાવું હોય તો ને ભાઈ ખેતરમાં છે ને કામ કરતા હોય ને ખેતરમાં ખાવાની એક નંબર જ મજા આવે. ફટાફટ ખાય.
4 અને આપણે હે ને 3 કલાક ફુવારા હાકી 2.5-3 કલાક અને બદલાવી નાખ્યા. હવે ને બીજી વાર ચાલુ કરી દીધા ફેરવીને. આ બાજુ છે ને આવું કંઈક ઓલું થઈ ગયું, આવો ગારો છોટે. હવે આ બાટલો ચડાવ્યો માંડવીને કેટલા દી રહી, હવે બાટલા ચડાવવાના ચાલુ રાખવાના છે 10-12 દી. હવે છે ને અહીંયા 2-3 કલાક હાલી જાય ને પછી બંધ કરી પછી ભાગી જાઓ. ટાઈમ હશે ફેરવીને જાઓ તો પાછા રાતે આખો આવીશું. જો ટાઈમ નહીં હોય તો ફેરાઈ સુધી હોયા જાઓ તો કાલ પછી બપોર પછી. સવારમાં નારળીમાં પરાગ ચડાવવાનો હોય, સવારમાં બધી કામ થાય ફેરું. આટલો ખાસો રહે. આવી કંઈક માંડવી છે અને આવો કંઈક તડકો છે અને વાદરા છે. હવે ને 2-3 કલાક હાલવા દઈએ પછી બંધ કરીને ભાગી જાય. માંડવીમાં ને કંઈક રોગ છે કે ખબર નથી પડતી, સિવાયતું હોય કે ખબર નહીં. આવી રીતના હે ને પાંદડા હા ઓલા થઈ જાય. કુકર આપણે ખડની દવા નાખી હોય ને સ્ટીકર નાખીએ તો કેવા છોટી જાય, એ ટાઈપના માંડવીના પાંદડા થઈ જાય. જોઈએ હવે હે ને ભરાઈ જાય ને પાણી પછી 1-2 દીમાં ટાઈમ મળશે એવું લાગશે તો દવાનો પટ મારી દેવું આપણે. ખાટી ચાય ના એમ બધું હવે હે ને હાલવા દઈએ ઘડીક વાર. જનરેટરમાં પાણી ગરમ થશે તો પાણી બદલાવી નાખીએ. ધાવડાની બુકું કાઢે ટાંકીમાંથી. પાણી બદલાવી નાખીએ એટલે હે ને થોડુંક ગતિ સારી પકડે, ડીઝલ ઓછું થઈ જાય. ડમરી બોલાવે પાણી. બંધ કરી દઈએ 3 કલાક આવી ગયો. હવે તો જનરેટર છે ને બંધ કરી દીધું. હવે ઢાંકી દઈએ. આમ તો ગરમ છે ફૂલ, પતરાને એવું ઢાંકી દઈએ ડબ્બાના. કાગળ કે કંઈ નહીં ઢકાય. ને કોઈ પણ મશીન છે ને ટ્રેક્ટર હોય કે જનરેટર હોય કે ફૂલ ગરમ હોય ને એને હદ કરતાં વધારે ગરમ હોય ને તો એને તાત્કાલિક બંધ ન કરી દેવાય. થોડીક વાર 1-2 મિનિટ ઠાલું હાલવા દેવાય એટલે છે ને થોડુંક ટેમ્પરેચર ઓછું થઈ જાય. ઓઇલ ને બધી ફરતું હોય ને, લોડ કપાઈ જાય ને ઠાલું ફરતું હોય ને એટલે થોડુંક ટેમ્પરેચર ઓછું થઈ જાય. પછી છે ને નકર છે ને એને પિસ્ટન સીઝ થઈ જાય તો પછી બધી ખોલવું પડે. એટલે થોડીક વાર કોઈ પણ વસ્તુ છે ને એન્જિન કોઈ પણ હોય, ડીઝલ એન્જિનની વાત કરું ને તાત્કાલિક બંધ નહીં કરવાનું. એને ફૂલ ગરમ હોય તો થોડીક વાર 1-2 મિનિટ હાલવા દેવાનું પછી બંધ કરી દેવાનું. ફૂલ લોડમાં હોય તો અહીંયા, બાકી નોર્મલ હાલતું હોય તો કોઈ પ્રશ્ન નથી.
અને હાલો હવે છે ને આ બધી કેન ને બેન ને બધી હકેલી લઈએ, ડીઝલની ટાંકી પાછી ફૂલ કરી લઈએ એટલે કાલે સવારે ઉપાદીની અને પછી પાકીએ ઘેર. અને આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર, આવજો. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ઓકે બાય.